તો આજે આપણે બનાવીશું પરફેક્ટ માપથી દૂધીના લાડુ. આ લાડુ તમે જો એકવાર બનાવી લીધા તો આ જ રીતે બનાવો છો એટલા ટેસ્ટી એવું બને છે અને નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો પરફેક્ટ માપથી અને રીતથી લાડુ બનાવીશું એટલે લાડુ છે આપણે એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને આ લાડુ આપણે 15 થી 20 મિનિટમાં બનાવીને તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલા મેં દૂધીના લાડુ બનાવવા મીડિયમ સાઇઝની દૂધી લીધી છે અને વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલી છે. અને દૂધીની પસંદગી તમારે એકદમ ગ્રીન એવી અને કુમળી હોય એ રીતે લેવાની છે. જો કુમળી હશે તો દૂધીમાં બિયાનો ભાગ ઓછો હોય છે. તો અત્યારે મેં આ રીતે મોટી દૂધી આવે તે લીધી છે, પણ તમે પતલી દૂધી આવે તે પણ લઈ શકો. અને આ રીતે તેની છાલ અલગ કરી આપણે તેને ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું. તો આ છીણ વધારે મોટું નહીં અને વધારે નાનું નહીં એ રીતે રાખવાનું છે. જો વધારે નાનું હશે તો તેમાં વધારે પાણી રિલીઝ થશે અને તેના લીધે લાડુ છે તે બરાબર નહીં બને. અને જો મોટું છીણ હશે તો કૂક થવામાં પણ વાર લાગશે. એટલે આ રીતે તમારે મીડિયમ એવું છીણ રાખવાનું. તો હવે દૂધીની પણ છીણી લીધી છે અને આ છીણ તમે કપથી માપો તો 2 કપ જેટલું છે. અને દૂધી તમે વજનમાં જુઓ તો 500 ગ્રામ જેટલી લીધી હતી. અને હવે એક પેન લઈ તેમાં 2 મોટી સ્પૂન જેવું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે દૂધીનું છીણ છે તે આપણે એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી 5 થી 7 મિનિટ જેવું દૂધીને સાતળીશું એટલે દૂધી છે થોડી સોફ્ટ પણ થઈ જશે અને ઘીમાં સાતળવાથી તેનો સ્વાદ છે ખૂબ જ સારો આવશે. તો હવે 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. દૂધી પણ તમે જોઈ શકો છો સારી એવી સતળાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી આપણે તેનું ઢાંકણ બંધ કરી 5 મિનિટ જેવું થવા દેવાનું છે. અને હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. તો 5 મિનિટ જેવું ઢાંકણ બંધ કરીશું એટલે દૂધીમાં પાણી રહેલું છે તેના લીધેથી જ દૂધી છે સારી એવી કૂક થઈ જશે. અને તમને એવું લાગે તો વચ્ચે એકાદ વાર ચલાવી લેવાનું. તો હવે તમે જોઈ શકો છો દૂધી છે 50% જેવી કૂક થઈ ગઈ છે. અને આ રીતે ઘી પણ અલગ દેખાવા લાગ્યું છે તમે જોઈ શકો છો. તો હવે તેમાં 1 કપ ફૂલ ફેટ દૂધ એડ કરીશું. તો અત્યારે આપણે આ લાડુ બનાવવામાં કન્ડેન્સ મિલ્ક કે માવાનો ઉપયોગ નથી કરતા એટલે આપણે આમાં દૂધ એડ કરીશું. અને આ રીતે દૂધ એડ કરી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દેવાનું છે. અને તમારે વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું. તો આપણે ઢાંકણ બંધ કરી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. એટલે દૂધી છે સારી એવી સોફ્ટ એવી થઈ જશે. અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની અને વચ્ચે તમારે 1 થી 2 વાર ચલાવી લેવાનું. તો જો દૂધી છે કુમળી હશે તો 10 થી 12 મિનિટમાં દૂધી સારી એવી કૂક થઈ જશે. તો દૂધીને આપણે પહેલા પણ 5 થી 7 મિનિટ જેવી કૂક થવા દીધી હતી અને દૂધ એડ કર્યા પછી પણ 5 થી 7 મિનિટ જેવું થવા દીધી હતી. એટલે દૂધી છે સારી એવી સોફ્ટ એવી થઈ ગઈ છે તમે જોઈ શકો છો. અને દૂધ પણ દૂધીમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. તો દૂધી છે પૂરેપૂરી કૂક થઈ જવી જોઈએ. અને હવે તેમાં કલર માટે આપણે ફૂડ કલર એડ કરીશું. તો 2 ટીપા જેટલો ફૂડ કલર એડ કર્યો છે. પણ તે ઓપ્શનલ છે, તમારે ના એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે મેં ગળપણ માટે 1/3 કપ જેટલી શુગર એડ કરી છે અને વજનમાં જુઓ તો 100 ગ્રામ જેટલી છે. પણ શુગર તમારે ગળપણ જોવે એ પ્રમાણે તમારે એડ કરવાની. અને હવે આપણે શુગર એડ કરી છે તો તેના લીધેથી તેનું પાણી રિલીઝ થશે. તો પાણી દૂધી સાથે સાવ એકજમ ન થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત ચલાવતા રહેવાનું છે. તો ખાંડનું પાણી છે તે પણ દૂધી સાથે સારી રીતે એકજૂથ થઈ ગયું છે. તો આપણે તેમાં 1/2 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. તો મિલ્ક પાવડર જો આપણે આમાં જ એડ કરીશું તો લાડુમાં લમ્સ રહી જશે. એટલે 1 સ્પૂન જેવું આપણે ઘી એડ કરી પાવડર સાથે સારી રીતે મિક્સ કરી તે આપણે એડ કરીશું. અને સાથે 1/2 કપ ટોપરાનું છીણ એડ કરીશું. તો અત્યારે આપણે આ લાડુ બનાવવા મિલ્ક પાવડર એડ કર્યો છે. પણ જો તમારે મિલ્ક પાવડરની જગ્યાએ માવો એડ કરવો હોય તો પણ તમે કરી શકો. અને માવો કે મિલ્ક પાવડર ના એડ કરવું હોય તો તમારે થોડું દૂધ વધારે એડ કરી દેવાનું તો પણ લાડુ છે ખૂબ જ સારા બનશે. અને હવે મિલ્ક પાવડર અને ટોપરાનું છીણ આપણે દૂધીના મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. અને સાથે ફ્લેવર માટે 1 પિંચ જેટલો એલચી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો મિશ્રણ પણ તૈયાર છે. અને તમારે આ રીતે ચેક પણ તમે કરી શકો છો. તો હાથમાં થોડું મિશ્રણ લઈ આ રીતે તમે જોઈ શકો છો ગોળી વળે એટલે આપણે લાડુ બનાવવા મિશ્રણ છે એકદમ પરફેક્ટ છે. તો આ મિશ્રણને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું એટલે થોડું વધારે થીક એવું થઈ જશે. તો આપણે મિશ્રણ પણ નોર્મલ એવું ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેનો લાડુ બનાવી લઈશું. તો આ લાડુ તમારે નાના કે મોટા બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો. અને જો લાડુ ના બનાવવા હોય તો તમારે પ્લેટમાં એડ કરીને તેના ટુકડા કરવા હોય તો પણ તમે કરી શકો. તો અત્યારે આપણે તેના લાડુ બનાવીશું. અને આ લાડુને આપણે કોપરાના છીણ સાથે કોટ કરીશું. અને આ લાડુ બનાવી તમારે અડધા કલાક માટે ફ્રીઝરમાં રાખવાના એટલે સારા એવા સેટ થઈ જશે. તો આ રીતે મેં બધા લાડુ બનાવી લીધા છે તમે જોઈ શકો છો. તો આ લાડુને મેં અડધા કલાક માટે ફ્રીઝરમાં રાખ્યા હતા એટલે સારા એવા સેટ થઈ ગયા છે.
અને આ લાડુને તમે બહાર 2 થી 3 દિવસ માટે ખાઈ શકો અને ફ્રીજમાં રાખી તમે 8 થી 10 દિવસ માટે ખાઈ શકો. તો જો તમે આ રીતે ક્યારે લાડુ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.